જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માળિયાથી માંગરોળ સુધીને જોડતો ગ્રામ્ય પંથકનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ રસ્તા પરથી હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે। રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અવરજવરમાં ભારે તકલીફ પડે છે, જેનાથી ઇમરજન્સી સેવાઓ પર અસર થઈ રહી છે। હવે એવું છે કે આ રોડ 7-8 વર્ષથી બનેલો છે અને કોઈ થીગડા કે એવું અટાણે હાવ રોડ પતી ગયેલો છે। અહીંથી આ રોડ ઉપરથી અમારે સુલતાનપુર છે, ભાટગામ છે, પછી પ્લસ ઘેડ વાળા સાધન વાહન ખેડૂત બધા 2 તાલુકાને જોડતો રસ્તો છે। અને બી જો કંઈ બી કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને એને જો દવાખાને લઈ જવી હોય તો એટલા એમ છે કે એ છતાંય વધારે બીમારી રસ્તામાં થઈ જાય, પશુજી થઈ જાય એવી હાલત છે કે ભાઈ આ રસ્તો જે છે ને એ 2 તાલુકાને જોડતો રસ્તો છે અને ખૂબ હાલાકી માણસોને પડે છે, વાહન વ્યવહારને પણ પડે છે। અવારનવાર ગામ લોકોએ અથવા બધાએ રજૂઆત કરવા છતાં આજ લગી સરકાર ધ્યાન દીધું ન હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય જે હોય, પણ હવે આ તાત્કાલિક ધોરણે રસ્તો મંજૂર કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે સરકારમાં। સ્થાનિક પંચાયત અને ગ્રામજનોએ બિસ્માર રોડના સમારકામ માટે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ શું કહ્યું, આવો સાંભળીએ। આપણે પાટિયા નેશનલ હાઈવે થી પીખોર ગામ સુધી રસ્તો આપણો મુખ્ય જિલ્લા માર્ગમાં આવે છે અને તે 6 કિલોમીટરની તેની લંબાઈ છે। હાલે એ રસ્તામાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે। તેમજ આ વર્ષે એપ્રિલમાં પીખોર પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે। બાકી રહેતી પીખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે। મંજૂર થયેથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે। રોડનું બરોબર છે, અત્યારે રોડ બહુ અતિ ભયંકર સ્થિતિમાં છે, તો વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ અમને જવાબ નથી આપતા। લેખિતમાં આપેલું છે ને મૌખિકમાં આપેલું છે, તો જેમ બને એમ વહેલી તકે મારું તમને કહેવાનું કે રોડ બને એવા પ્રયત્ન કરે સરકાર।